વધુ એક સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા, જ્યાં મધ્યાહન ભોજનના સંચાલકોની રેલી નીકળી હતી। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં મધ્યાહન ભોજન સંચાલકોની રેલી નીકળી હતી। અંદાજે 500થી વધુ મધ્યાહન ભોજન સંચાલકો આ રેલીમાં ઉમટ્યા। રેલી અને સૂત્રોચ્ચાર સાથે સંચાલકો કલેક્ટર કચેરી પહોંચ્યા। મોટી સંખ્યામાં સંચાલકો આ રેલીમાં જોડાયા। ખાનગીકરણનો નિર્ણય રદ કરવાની માંગ સાથે રેલી યોજવામાં આવી। ભોજન સંચાલક, રસોઈયા અને સહાયકને સરકારી લાભની માંગ કરવામાં આવી। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં મધ્યાહન ભોજન સંચાલકોની રેલી નીકળી હતી। અંદાજે 500થી વધુ મધ્યાહન ભોજનના સંચાલકો રેલીમાં ઉમટ્યા। રેલી અને સૂત્રોચ્ચાર સાથે સંચાલકો કલેક્ટર કચેરી પહોંચ્યા। આ સાથે જ ખાનગીકરણનો નિર્ણય રદ કરવાની માંગ સાથે રેલી યોજવામાં આવી। ભોજન સંચાલક, રસોઈયા અને સહાયકને સરકારી લાભની માંગ કરવામાં આવી। રેલીમાં મોટી સંખ્યામાં સંચાલકો જોવા મળ્યા હતા। સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી રમેશ, બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં સંચાલકો દ્વારા રેલી કાઢવામાં આવી। મધ્યાહન ભોજનના સંચાલકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા, શું કહેશો? ચોક્કસથી ક્રીના વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં 500થી પણ વધુ મધ્યાહન ભોજનના સંચાલકોએ આજે પાલનપુર એરોમા સર્કલથી રેલી અને સૂત્રોચ્ચાર કરી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। મધ્યાહન ભોજનના સંચાલકોની માંગ હતી કે મધ્યાહન ભોજન યોજનાનું જે ખાનગીકરણ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય રદ કરવામાં આવે અને ભોજન સંચાલક, રસોઈયા અને સહાયકને સરકારી લાભ આપવાની માંગ આ તમામ જે સંચાલકો દ્વારા કરવામાં આવી હતી। મધ્યાહન ભોજનના સંચાલકોને પગાર ધોરણમાં પણ સમાવેશ કરવાની હાલમાં તો આ જે રેલી યોજી હતી તેમણે માંગ કરી છે। જોકે આ તમામ મધ્યાહન ભોજનના 500થી પણ વધુ જે સંચાલકો હતા તેઓએ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આ સમગ્ર માગણીઓ બાબતે તેમણે રજૂઆત કરી હતી। જી રમેશ, વિગતો બદલ આભાર। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। ખાનગીકરણનો નિર્ણય રદ કરવાની માંગ સાથે રેલી યોજી હતી।